તો નિશ્ચયકના એક્ઝામ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ છે જુઓ. cos alpha cos beta minus sin beta sin alpha into cos beta cos alpha sin beta cos beta sin alpha into sin beta minus sin alpha 0 અને cos આલ્ફાનું મૂલ્ય શોધો. આ નિશ્ચયક છે, એની કિંમત શોધો. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો નિશ્ચયક છે એને આપણે ડી નામ આપી દઈએ. તો ટી બરાબર સાદું વિસ્તરણ છે cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન બીટા sin alpha into cos beta cos alpha sin beta cos beta sin alpha sin beta. સાદું ત્રિહાર નિશ્ચયકનું આપણે વિસ્તરણ કરશું પ્રથમ પંક્તિથી. sin alpha 0 cos alpha. હવે આની કિંમત જોઈએ. ઇક્વલ ટુ cos alpha cos beta into bracket cos beta cos alpha minus 0 minus cos alpha sin beta, બીજો ઘટક આપણે શું લઈએ છીએ ઋણ, into bracket minus sin beta cos alpha, આ બંનેનો ગુણાકાર ઓછા પ્રતિકરણમાં આ દ્વિહાર નિશ્ચયકમાં શું થશે શૂન્ય અને માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ બ્રેકેટ માઇનસ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, આ બંનેનો ગુણાકાર માઇનસ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર બીટા અને પ્રતિવિકરણમાં શું થશે માઇનસ સાઇન આલ્ફા કોસ સ્ક્વેર બીટા. હવે સાદરૂપ છે એ જોઈ લઈએ. તો આનું સાદરૂપ આપણે જોઈએ. કાઉન્સ ખોલી અને વિસ્તરણ કરીએ. આ બંનેનો ગુણાકાર કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા, એ જ રીતે અહીંયા ઓછી ઓછા વત્તા cos સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા cos સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, અહીંયા ઓછી ઓછા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, ફરીથી ઓછી ઓછા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા. હવે અહીંયા કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા એટલે કોસ સ્ક્વેર આલ્ફા આ ગુણાકાર એકવાર જોઈ લો. ઓછે ઓછા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા સાઇન બીટા ઇન્ટુ સાઇન બીટા
સાઇન સ્ક્વેર બીટા. હવે સાદરૂપ છે જુઓ, આ બંનેમાંથી આપણે કોસ સ્ક્વેર આલ્ફા સામાન્ય લઈએ, એટલે કૌંસમાં નિત્ય સમ મળશે કોસ સ્ક્વેર બીટા વત્તા સાઇન સ્ક્વેર બીટા. આ બંનેમાંથી આપણે સાઇન સ્ક્વેર આલ્ફા સામાન્ય લઈએ, તો ફરીથી કૌંસમાં નિત્ય સમ મળશે સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા. તો નિત્યસમથી સાઇન સ્ક્વેર આલ્ફા નિત્યસમથી કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા 1, એ જ રીતે આની કિંમત પણ 1, એટલે શું રહેશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. અહીંયા કારણ આપીએ છીએ કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ 1. ફરીથી નિત્ય સમથી આની કિંમત શું થશે 1. નિશ્ચયકનું મૂલ્ય જે મેળવવાનું હતું એની કિંમત આપણને શું મળી 1. તો બીજો એક્ઝામ્પલ છે જોઈએ. બીજો એક્ઝામ્પલ, જો ABC AB અને C વાસ્તવિક સંખ્યાઓ હોય અને ડેલ્ટા બરાબર B પ્લસ C પ્લસ A પ્લસ B, C પ્લસ A પ્લસ B અને B પ્લસ C, A પ્લસ B, B પ્લસ C અને C પ્લસ A બરાબર 0 હોય તો સાબિત કરો કે A પ્લસ B પ્લસ C બરાબર 0 અથવા ઓર A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C. તો સૌથી પહેલી વસ્તુ તમે ધ્યાનથી જુઓ, રકમ તમે સમજી લેજો કે નિશ્ચયકની કિંમત શૂન્ય સાબિત નથી કરવાની. A, B અને C વાસ્તવિક સંખ્યાઓ છે અને ડેલ્ટા નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય આપેલું છે. જો ડેલ્ટા આ નિશ્ચયકની કિંમત શૂન્ય હોય તો A પ્લસ B પ્લસ C બરાબર 0 અથવા A બરાબર B બરાબર C આપણે સાબિત કરવાનું છે. એટલે ખાસ મહત્ત્વની વસ્તુ, નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય આપેલું છે, સાબિત નથી કરવાનું. સાબિતીમાં આપણે કાં તો A વત્તા B વત્તા C બરાબર 0 હોય અથવા A બરાબર B બરાબર C, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો હવે એ વસ્તુ આપણે જોઈએ સાબિતીમાં. તો ત્રિયાર નિશ્ચય A પ્લસ B પ્લસ C C પ્લસ A પ્લસ B, એ જ રીતે C પ્લસ A પ્લસ B પ્લસ C પ્લસ B પ્લસ C
અને સી પ્લસ એ ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે. આની કિંમત 0 આપણને આપેલી છે. તો હવે જુઓ, સૌથી પહેલાં આપણે બીજી અને ત્રીજી પંક્તિ છે એના ઘટકને એક વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. એટલે આપણે R1 પ્લસ R2 પ્લસ R3 લઈએ, જેથી કરીને પહેલી પંક્તિમાં શું થશે, આ બંનેને એક વડે ગુણી આમાં ઉમેરી દઈએ. એટલે પહેલી પંક્તિના ઘટકો છે એ તમે જોશો તો 2 ટાઈમ A પ્લસ બી પ્લસ સી, 2 ટાઈમ A પ્લસ બી પ્લસ સી, 2 ટાઈમ A પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0. એટલે સી પ્લસ એ પ્લસ બી, બી પ્લસ સી, એ પ્લસ બી, બી પ્લસ સી, સી પ્લસ એ. તો હવે પ્રથમ પંક્તિમાંથી આપણે 2 ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી પ્લસ સી સામાન્ય લઈએ. તો 1 સી પ્લસ એ પ્લસ બી, અહીંયા 1 એ પ્લસ બી, બી પ્લસ સી, અહીંયા 1 બી પ્લસ સી અને સી પ્લસ એ ઇક્વલ ટુ 0. એ પહેલી પંક્તિમાંથી આપણે 2 ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી પ્લસ સી સામાન્ય લીધું. તો એનું વર્ણન કરીએ. R12 1/2 ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી ઓફ R1. અને આપણને ખ્યાલ છે કે સંકેતમાં કઈ રીતે દર્શાવવું. તો સંકેતનો ઉપયોગ કર્યો. પ્રથમ પંક્તિમાંથી આપણે 2 ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી પ્લસ સી સામાન્ય. હવે આ બે ઘટકને આપણે શૂન્ય બનાવી દઈએ અને પછી વિસ્તરણ કરીએ. તો તેથી 2 ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી 1 સી પ્લસ એ પ્લસ બી. હવે આપણે આ પ્રક્રિયા કરીએ. C2 માઇનસ C1. એટલે આને ઓછા એક વડે ગુણી આમાં ઉમેરીએ. એટલે 1 માઇનસ 1 0, એ પ્લસ બી માઇનસ સી માઇનસ એ, આને ઓછા એક વડે ગુણી આમાં ઉમેર્યું. એટલે એ પ્લસ બી માઇનસ સી માઇનસ એ, એટલે બાકી શું રહેશે, બી માઇનસ સી. એ જ રીતે આને ઓછા એક વડે ગુણી અહીંયા ઉમેરશું. એટલે બી પ્લસ સી માઇનસ એ માઇનસ બી, એટલે સી માઇનસ એ. તો આ પ્રક્રિયા કર્યા પછી C3 માઇનસ C1 કરીએ. હવે ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકમાંથી પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકને ઓછા એક વડે ગુણી બાદ કરીએ. તો આને ઓછા એક ગુણી આમાં ઉમેરશું. એટલે 1 માઇનસ 1 0, બી પ્લસ સી માઇનસ સી માઇનસ એ, એટલે બી માઇનસ એ, બી પ્લસ સી માઇનસ એ માઇનસ બી, એટલે બી પ્લસ સી માઇનસ એ સાદરૂપ બી માઇનસ એ. એ જ રીતે ત્રીજો ઘટક સી પ્લસ એ માઇનસ બી, એટલે સાદરૂપ સી માઇનસ બી. તો હવે આપણે પ્રથમ પંક્તિથી વિસ્તરણ કરીએ. તો તેથી 2 ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી 1 ઇન્ટુ બી માઇનસ સી માઇનસ બી માઇનસ બી માઇનસ એ સી માઇનસ એ.
1 ઇન્ટુ આ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર બી માઇનસ સી ઇન્ટુ સી માઇનસ બી ઓછા બી માઇનસ એ ઇન્ટુ સી માઇનસ એ. હવે સાદરૂપ આપી દઈએ. તો આનું સાદરૂપ છે જુઓ. તેથી 2 ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી પ્લસ સી, હવે બી ઇન્ટુ સી બીસી માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બીસી. હજી એકવાર જુઓ. બીસી માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ બીસી માઇનસ આનું સાદરૂપ જુઓ. બીસી માઇનસ બીએ માઇનસ એસી અને માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર. તો હજી વિશેષ સાદરૂપ જોશું તો 2 ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી કાઉન્સ ખોલી નાખીએ બીસી માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બીસી માઇનસ બીસી માઇનસ માઇનસ પ્લસ એ બી માઇનસ માઇનસ પ્લસ એસી માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે આખામાંથી ઓછા સામાન્ય લઈ લઈએ અને આ બે વડે અંદર ગુણી નાખીએ. ઓછા સામાન્ય લીધા એટલે અંદર નિશાની ઉલટાઈ જશે. એ પ્લસ બી પ્લસ સી ઓછાવાળા પદો છે એ વત્તા થઈ જશે અને બે વડે ગુણ્યું છે એટલે 2a સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર વત્તા 2c સ્ક્વેર. અને ઓછા વડે જ્યારે આપણે ઓછા સામાન્ય લીધા છે એટલે અંદર વત્તાવાળા પદ ઓછા થશે અને બે વડે ગુણશું એટલે 2ab વત્તા 2bc વત્તા 2ca ઇક્વલ ટુ 0. જો બે અંદર લઈ ગયા, ઓછા નિશાની સામાન્ય લીધી અને બે વડે ગુણી નાખ્યું છે એટલે 2a સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર વત્તા 2c સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર વત્તા 2c સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા આ જે વત્તા છે એ શું થઈ જશે? ઓછા. શું કામ? કેમ કે આ ત્રણ પદ છે 1 2 અને 3 પદ ઓછા સામાન્ય લીધું છે એટલે એ શું થઈ ગયું? માઇનસ. હવે આને આપણે કઈ રીતે લખી શકીએ? તો એ બીજું કાંઈ નથી, તમે જોશો વિસ્તરણ છે કોનું? તો કે a માઇનસ બી એનો વર્ગ વત્તા બી માઇનસ સી એનો વર્ગ વત્તા સી માઇનસ એ એનો વર્ગ. અને ઓછા છે જમણી બાજુ શૂન્ય છે એટલે આપણે ઋણ નિશાની બંને બાજુ સામાન્ય લઈ. હવે ઓછે ઓછા વત્તા થશે, જમણી બાજુ શૂન્ય છે, પરિણામમાં ફેર નહીં પડે. હવે બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે તો આમાંથી શું થશે? તેથી એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા એ માઇનસ બી એનો વર્ગ વત્તા બી માઇનસ સી એનો વર્ગ વત્તા સી માઇનસ એ એનો વર્ગ બરાબર 0. બે સંખ્યાનો ગુણાકાર એ બી બરાબર 0 તો એ બરાબર 0 અથવા બી બરાબર 0. તો આપણે આ બે સંખ્યાનો ગુણાકાર છે એટલે એક પરિણામ આપણને મળી ગયું એ પ્લસ બી પ્લસ સી. એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0. હવે આ ત્રણ સંખ્યાના વર્ગનો સરવાળો છે એ શૂન્ય છે. તો આ વસ્તુ તમે જાણો છો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર 0 ક્યારે શક્ય બને? જો ત્રણેય સંખ્યા શૂન્ય હોય તો જ, નહીંતર વર્ગનો સરવાળો શૂન્ય ન થાય. આ તો જ શક્ય બને એક્સ બરાબર 0 વાય બરાબર 0
ઝેડ બરાબર 0. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો તેથી a પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા હવે a માઇનસ બી બરાબર 0, બી માઇનસ સી બરાબર 0 અને સી માઇનસ એ બરાબર 0. આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો એક્સ બરાબર 0, વાય બરાબર 0, ઝેડ બરાબર 0. તો હવે તમે જુઓ પરિણામ આપણે સાબિત થઈ ગયું કઈ રીતે. તેથી a પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા આમાંથી a બરાબર બી, બી બરાબર સી, સી બરાબર એ. એટલે કે a પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા આને સંયુક્ત રીતે લખવું હોય તો શું લખાય? a ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. તો આ રીતે માગેલ પરિણામ છે એ સાબિત થઈ ગયું. તો હજી એકવાર જુઓ, નિશ્ચયકની કિંમત આપણને શૂન્ય આપી હતી. એ બી અને સી વાસ્તવિક સંખ્યા હતું, ડેલ્ટા નિશ્ચયકની કિંમત શૂન્ય હતું. તો સાબિત કર્યું. આનો સાર એટલો જ છે કે નિશ્ચયક જે છે એની કિંમત આપણે કેટલી બતાવી? a પ્લસ બી પ્લસ સી નિશ્ચયકનું વિસ્તરણ અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ. આ નિશ્ચયકનું મૂલ્ય આપણે આ બતાવ્યું. 2 અંદર ગુણાકારમાં લઈ ગયા એટલે આ ત્રણેય છે એ પૂર્ણ વર્ગનો સરવાળો થઈ ગયો. a ઓછા બીનો વર્ગ વત્તા બી ઓછા સીનો વર્ગ વત્તા સી ઓછા એનો વર્ગ અને વર્ગનો સરવાળો શૂન્ય. આ તો જ શક્ય બને જો જે તે સંખ્યા બરાબર શૂન્ય. એની બરાબર શૂન્ય મૂકવાથી શું સાબિત થઈ ગયું? a ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. પછીનો એક્ઝામ્પલ છે એ જોઈએ. ત્રીજો દાખલો છે જુઓ. સાબિત કરો કે નિશ્ચયક a સ્ક્વેર પ્લસ એ બી અને એ બી બીસી બી સ્ક્વેર પ્લસ બીસી એસી પ્લસ સી સ્ક્વેર એસી અને સી સ્ક્વેર. આની કિંમત આપણે 4 a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર સાબિત કરવાની છે. તો તમે સહેલાઈથી જાતે ગણી શકશો. કઈ રીતે? જુઓ, પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લઈ લો, બીજા સ્તંભમાંથી બી, ત્રીજા સ્તંભમાંથી સી. એટલે LHS છે જ્યારે ABC સામાન્ય લેશો એટલે એની કિંમત એ વત્તા બી. પહેલા સ્તંભમાંથી આપણે એ સામાન્ય લઈએ, બીજા સ્તંભમાંથી બી સામાન્ય લેશો, બીજા સ્તંભમાંથી બી સામાન્ય લેશો એટલે સી બી અને બી પ્લસ સી. ત્રીજા સ્તંભમાંથી સી સામાન્ય લેશો એટલે એ પ્લસ સી એ અને સી. અને અગાઉ એક આ દાખલો આવી ગયો છે. આ નિશ્ચયકની કિંમત, આ નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે છે? 4ABC. અગાઉ આ જ દાખલો છે એ આપણે જોયેલો છે. એટલે 4ABC ગુણ્યા ABC એટલે એની કિંમત છે એ શું થઈ જશે? 4. આ 0 છે નહીં, આપણે એનું મૂલ્ય શોધવાનું છે. તો ABC ઇન્ટુ આ નિશ્ચયકનું મૂલ્ય છે એ કેટલું આવશે? 4ABC. એટલે સાદરૂપ છે એ શું થઈ જશે? 4 a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. જે માગેલ પરિણામ છે એ સાબિત થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જુઓ. જો A ઇનવર્સ
એ ઇનવર્સ આપણને આપી દીધો છે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક 3 -1 1 -15 6 -5 5 -2 અને 2 એ ઇનવર્સ આપી દીધો છે અને બી આપેલો છે શ્રેણિક બી 3/3 1 2 -2 1 2 -2 -1 3 0 -1 3 0 0 -2 1 તો એ ઇનવર્સ આપ્યો છે 3/3 શ્રેણિક એ માટેનો વ્યસ્ત શ્રેણિક એ ઇનવર્સ આપ્યો છે શ્રેણિક 3/3 શ્રેણિક બી આપેલો છે તો એ બીનો ઇનવર્સ શોધવાનો છે પ્રશ્ન આ છે તો એ બીનો ઇનવર્સ મેળવો હવે એ બીનો ઇનવર્સ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે એ બીનો ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ગુણ્યા એ ઇનવર્સ આપી દીધો છે શ્રેણિક બી આપ્યો છે એટલે પહેલાં શ્રેણિક બી ઇનવર્સ ગોતશું બી ઇનવર્સ ગોત્યા પછી બી ઇનવર્સ અને એ ઇનવર્સનો ગુણાકાર શોધવાથી એ બીનો ઇનવર્સ આપણને મળી જશે એટલે આપણે દાખલો ગણવા માટે કોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બી ઇનવર્સ એટલે સૌથી પહેલાં બી ઇનવર્સ વ્યસ્તનું શ્રેણિક બીના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એટલે કે ડિટરમિન બી નોટ ઇક્વલ ટુ 0 એની ચકાસણી કરશું પછી એડજોઇન્ટ બી અપોન ડિટરમિન બીથી બી ઇનવર્સ ગોતશું અને બી ઇનવર્સ ગુણ્યા એ ઇનવર્સ કરવાથી એ બીનો ઇનવર્સ આપણને મળી જશે તો આ રીતે આપણે દાખલો છે એ ગણશું તો હવે શ્રેણિક બી છે એના નિશ્ચયકથી આપણે શરૂઆત કરીએ તો નિશ્ચયક બી શ્રેણિકનો નિશ્ચયક 1 2 -2 -1 3 0 0 -2 1 0 -2 1 હવે સાદો ત્રિયાર નિશ્ચયક છે તમે નિશ્ચયકની કિંમત મેળવી શકશો આ નિશ્ચયકનું મૂલ્ય 1 મળશે તમે જાતે વિસ્તરણ કરી અને સહેલાઈથી ચકાસણી કરી શકશો સાદું ત્રિયાર નિશ્ચયકનું વિસ્તરણ છે 1 2 -2 -1 3 0 0 -2 1 આનું મૂલ્ય શું આવે છે 1 અને 1 છે એ નોટ ઇક્વલ ટુ 0 એટલે બી ઇનવર્સનું અસ્તિત્વ છે તેથી બી ઇનવર્સનું અસ્તિત્વ છે હવે નવે 9 ઘટક છે એને આપણે અવયવ છે લખીએ B11 B12 B13 B21 B22 B23 B31 B32 અને B3 નવે 9 ઘટક છે એના અવયવ તો ઉપનિશ્ચયકને આપણે નિશાની આપશું એટલે અવયવ મળશે અને પછી ટ્રાન્સપોઝ લેશું -1/i + j ઇન્ટુ MIJ આ સૂત્રથી B11 BIJનું આ સૂત્ર આપણે ઉપયોગ કરીએ જે આપણે જાણીએ છીએ B11 તો તમે જુઓ 1નો અવયવ 3 -0 એટલે B11ની કિંમત શું થશે 3 B12 તો B12 2નો અવયવ -1 એને નિશાની આપશું એટલે +1 B13 એટલે -2નો અવયવ શ્રેણિકમાં એટલે 2 તો આ જ રીતે B21 છે એ 2 મળશે
B22 છે એ 1 મળશે, B23 છે એ 2 મળશે. હવે આપણે અનેક ઉદાહરણમાં એડજોઇન્ટ મેળવેલા છે એટલે તમે પરિચિત છો. B31 છે એ 6 મળશે, B32 છે એ 2 મળશે અને B33 છે એ 5 મળશે. તો એડજોઇન્ટ બી છે એ હવે આનો ટ્રાન્સપોઝ લેશું. એડજોઇન્ટ બી તો દરેક ઘટકની જગ્યાએ એનો સહયોગ લખો. 3 1 2 2 1 2 6 2 5 અને એનો આપણે શું લેશું? ટ્રાન્સપોઝ. પ્રત્યેક હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ એટલે પહેલો સ્તંભ 3 1 2. નિશ્ચયક બીની કિંમત 1 છે એટલે એડજોઇન્ટ બી છે એ જ શું થઈ જશે? બી ઇનવર્સ થઈ જશે. એટલે અહીંયા પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ. 3 1 2 2 1 2 6 2 5. આ એડજોઇન્ટ બી. એડજોઇન્ટ બી છે એ જ બી ઇનવર્સ થઈ જશે. શું કામ? બી ઇનવર્સ છે એ એડજોઇન્ટ બી અપોન ડિટરમિનન્ટ બી, પણ ડિટરમિનન્ટ બીની કિંમત નિશ્ચયક બીની કિંમત શું છે? 1. એટલે બી ઇનવર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ બી અપોન નિશ્ચયક બી, એટલે એ જ આપણો એડજોઇન્ટ છે એ જ વ્યસ્ત શ્રેણિક થાય છે. 3 2 6 1 1 2 2 2 5. તો હવે બી ઇનવર્સ આપણે ગોતી કાઢ્યો. એ ઇનવર્સ આપેલો છે તો એ બીનો ઇનવર્સ, એ બીનો ઇનવર્સ સૂત્ર મુજબ શું થશે? બી ઇનવર્સ ગુણ્યા એ ઇનવર્સ, એટલે બી ઇનવર્સ ગુણ્યા એ ઇનવર્સ. તો બંને શ્રેણિક છે એના વ્યસ્ત શ્રેણિક લખી, એટલે કે બી ઇનવર્સ અને એ ઇનવર્સની કિંમત લખી અને ગુણાકાર છે એ તમે જાણો છો. તો બી ઇનવર્સ 3 2 6 1 1 2 2 2 5. હવે એ ઇનવર્સ આપેલો છે 3 -1 1 -15 6 -15 6 -5 5 -2 2. 3 -1 1 -15 6 -5 5 -2 2. અને ગુણાકારનો સિદ્ધાંત આપણે જે જાણીએ છીએ એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. આનેથી પહેલો સ્તંભ તૈયાર કરવાનો, આનેથી બીજો સ્તંભ તૈયાર કરવાનો. ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટક, ગુણાકાર અને સરવાળો. તો જે આપણે નિયમ જાણીએ છીએ ગુણાકાર કઈ રીતે થાય બે શ્રેણિકનો, તો આ ગુણાકાર હવે તમે જોઈ શકશો. 9 - 30 પ્લસ 30. 3 × 3 9, 2 × -15 -30 6 × 5 30. પહેલી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટક, ગુણાકાર. પહેલો સ્તંભ તૈયાર થાય ત્યાં સુધી બીજા શ્રેણિકનો બીજો અને ત્રીજો સ્તંભ જોવાનો જ નથી. હવે બીજી હાર અને પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકનો ગુણાકાર અને સરવાળો. તો 3 - 15 પ્લસ 10. એ જ રીતે 6 - 30 પ્લસ 25. 3 દુ 6, 2 × -15 30, 5 × 5 25. એટલે પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટક, ગુણાકાર અને સરવાળો. હવે બીજા સ્તંભથી બીજો સ્તંભ તૈયાર કરીએ તો -3 પ્લસ 12 -12. પહેલી હાર બીજો સ્તંભ, અનુરૂપ ઘટક, ગુણાકાર, સરવાળો. હવે બીજી હાર
બીજો સ્તંભ અનુરૂપ ઘટક ગુણાકાર સરવાળો એટલે -1 +6 -4. એ જ રીતે ત્રીજી આર બીજો સ્તંભ અનુરૂપ ઘટક ગુણાકાર સરવાળો એટલે -2 +12 -10. -2 +12 -10. હવે ત્રીજા સ્તંભથી ત્રીજો સ્તંભ તૈયાર કરીએ. ત્રીજા સ્તંભથી તો 3 -10 +12 3 -10 +12 3 ઓછા 10 6 દુ 12 1 -5 અને +4 1 -5 +4. હવે 2 કા 2 ઓછા 10 અને 5 દુ 10 એટલે 2 -10 +10. તો હવે આનું સાદરૂપ તમે જોશો એટલે એ બીનો ઇન્વર્સ છે આપણને કયા સૂત્રથી મળશે? બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. સાદરૂપ છે તમે જોશો એટલે 9 -3 5 પહેલી પંક્તિ છે આપણને કઈ મળશે? 9 -3. આ કેન્સલ થશે એટલે સાદરૂપ છે 9 -3 5. એ જ રીતે તમે બાકીના ઘટકનું સાદરૂપ આપશો તો -2 1 0 અને 1 0 2. તો આ જે છે એ આપણને એ બીનો ઇન્વર્સ કયા સૂત્રથી મળી ગયો? બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. આ સૂત્રની મદદથી આપણે ગોતી કાઢ્યું. તો વધારે એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. પણ તમે જાતે કોઈ પણ 2x2 શ્રેણી અથવા 3x3 શ્રેણી માટે આની ચકાસણી છે એ તમે કરી શકો. આમાં આપણે વધારે સમય ન બગડે એટલે કોઈ પણ 2x2 શ્રેણી અથવા 3x3 શ્રેણી એ લઈ અને આ પરિણામ છે એ તમે જાતે ચકાસણી કરી શકશો. એડજોઇન્ટ ઓફ એ એક શ્રેણીક લેવાનો, એનો એડજોઇન્ટ મેળવવાનો અને એડજોઇન્ટ ઓફ એ છે એનો વ્યસ્ત શ્રેણીક છે એ હંમેશા કેટલો થશે? એડજોઇન્ટ એ છે એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ. આ થિયોરિટિકલ એટલે કે સૈદ્ધાંતિક રીતે આ પરિણામ સાચું છે. એટલે કોઈ પણ ચોરસ શ્રેણીક એ લઈ અને આ ચકાસણી તમે કરી શકો છો. પ્રેક્ટિસ માટે કોઈ એક 2x2 શ્રેણીક એ લઈ શકો, 3x3 શ્રેણીક એ લઈ શકો અને તમે જાતે પહેલાં એડજોઇન્ટ એ મેળવો ડાબી બાજુ માટે, પછી એનો વ્યસ્ત શ્રેણીક મેળવો એટલે એડજોઇન્ટ એ ઇન્વર્સ. જમણી બાજુ માટે પહેલાં એ ઇન્વર્સ ગોતી કાઢો અને પછી એનો એડજોઇન્ટ ગોતો તો બંને સમાન આવશે અને એ ઇન્વર્સનો ઇન્વર્સ એ આવે એટલે તમે આ પરિણામ છે એનું તમારે જાતે ચકાસણી કરવાની રહેશે.